શરૂઆત થતાં જોઈ લીધી છે ને આજના દિવસે આપણને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફના Q4 પરિણામો બાદ એક સારી તેજી આવતી જોવા મળી છે. તો આજના પરિણામોમાં શું ખાસ છે અને બ્રોકરેજ રિપોર્ટ આ પરિણામો બાદ શું કહી રહ્યા છે એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફના Q4 અપડેટમાં? જી, તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફના Q4 FY26ના આપણને રિઝલ્ટ્સ આવતા જોવા મળ્યા. યર ઓન યર બેસિસ પર વાત કરીએ તો નફામાં 386 કરોડથી વધીને નફો 608 કરોડથી વધુ આપણને આવતો જોવા મળ્યો. નેટ પ્રીમિયમ ઇન્કમની વાત કરીએ તો 16,370 કરોડથી વધીને 19,180 કરોડ. Q4માં વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ જે છે તે 795 કરોડથી વધીને 965 કરોડ યર ઓન યર બેસિસ પર, અને કંપનીએ ₹1.65 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે. FY26માં વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન્સ જે છે તે 22.8%થી વધીને 24.7% પર રહેતા જોવા મળ્યા છે, અને FY26 એપી 10,407 કરોડથી વધીને 10,641 કરોડ. FY26માં વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ 2,370 કરોડથી વધીને 2,630 કરોડ. સોલ્વન્સી રેશિયોની વાત કરીએ તો 212%થી વધીને 227% જેટલો રહેતો આપણને જોવા મળ્યો છે, અને FY26માં AUM જે છે તેમાં 1.4%નો વધારો થઈને 3.13 લાખ કરોડ આપણને યર ઓન યર બેસિસ પર રહેતી જોવા મળી છે. તો બધા જ ફ્રન્ટ પર સારા પરિણામ આવતા જોવા મળ્યા છે. અલગ અલગ બ્રોકરેજીસ તરફથી નોટ આવતી જોવા મળી છે. સૌથી પહેલાં HSBCની વાત કરીએ. આઈસીઆઈસીઆઈ પ્રુ લાઈફ પર તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ₹690 પ્રતિ શેરના. UBSએ ન્યુટ્રલ કોલ આપી છે, ટાર્ગેટ છે ₹760 પ્રતિ શેર. બર્નસ્ટાઈને માર્કેટ પરફોર્મ કોલ આપી છે અને ટાર્ગેટ તેઓએ આપ્યા છે ₹700 પ્રતિ શેરના. તો ઓવરઓલ સારા પરિણામ છે. બ્રોકરેજ તરફથી પણ પોઝિટિવ નોટ આવતી જોવા મળી છે. શેર પણ આપણને અત્યારે પોઝિટિવ રિએક્ટ કરતો જોવા મળી રહ્યો છે. એટલે જુઓ, આ બધા કારણો ખાસ કરીને જેને પગલે એક સારી તેજી આજના દિવસે આપણને જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 3.5%નો ઉછાળો અત્યારે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલની અંદર આવી રહ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, આઈસીઆઈસીઆઈ પ્રુ આજના દિવસે એક સારી તેજી આપણને પરિણામો બાદ દર્શાવી રહ્યો છે. જીગરજી, ઓલમોસ્ટ અહીંયા પણ આજના દિવસે એક સારું એવું ગેપઅપ હતું. ગેપઅપ બાદ ઉપલા સ્તરેથી થોડુંક પ્રોફિટ ટેકિંગ પણ આવ્યું છે. વોલ્યુમ પણ ઓલમોસ્ટ આજના દિવસે સારા આપણને જોવા મળી રહ્યા છે. તો શું અત્યારે કોઈ ધ્યાન રાખવું જોઈએ અહીંયા આજે ખરીદારીનો જે અત્યારે મૂડ છે, કે પછી થોડુંક વેટ એન્ડ વોચ કરીએ અહીંયા પણ? આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં કરન્ટલી તો જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે ડેફિનેટલી વેટ એન્ડ વોચ કરવાની આપણે સલાહ રહેશે, બીકોઝ જે રીતે સ્ટ્રક્ચર આમાં દેખાય છે એ રીતે એક્સપેક્ટેડ એ છે કે એટલીસ્ટ આ પર્ટિક્યુલર લેવલથી મને લાગે છે કે પુલબેક નીચે જોવા મળી શકે છે અરાઉન્ડ 550-540ના ઝોન સુધી. તો હમણાં એગ્રેસિવ ડેફિનેટલી બાય નથી કરવાનું. એટલે જો અત્યારે બાય નથી કરવાનો, થોડુંક હજી વેઇટ એન્ડ વોચ કરી લો. આ કાઉન્ટરમાં એ જ એક સલાહ બની રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. પરંતુ એ સાથે